અમદાવાદના નરોડા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગથી દોડધામ મચી ગઈ। હેવમોરના ડિસ્ટ્રીબ્યુશન એકમમાં આગ લાગી। સાયકલની બેટરી ઓવરચાર્જ થતા આગ ભભૂકી ઉઠી। બિલ્ડિંગના પહેલા માળે રહેલા લોકો ફસાયા। જીવ બચાવવા પહેલા માળેથી કૂદી જતા દુર્ઘટના ટળી। એક વ્યક્તિને સામાન્ય ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। ફાયર વિભાગની ટીમે તમામ લોકોને રેસ્ક્યુ કાર્યમાં એકત્રિત કર્યા અને હવે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, આગ લાગવાની ઘટના બની, અત્યારે શું પરિસ્થિતિ? જી ખાસ તેજપુર કોધા વિસ્તારની આ ઘટના છે, જ્યાં હેવમોર આઈસ્ક્રીમનું જે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર આવેલું છે તે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની અંદર અચાનક જ આગ લાગી ગઈ હતી અને તેના કારણે બે લોકો આગથી બચવા માટે આ જે હેવમોરની જે ડિસ્ટ્રીબ્યુશન જે બિલ્ડિંગ છે તેમાંથી કૂદવાનો પ્રયત્ન કર્યો હતો અને તે ત્રણેય જે લોકો છે તે સલામત બાલ્કનીમાંથી નીચે ઉતાર્યા હતા। આજે આગની ઘટનાને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। તેમાં જાણવા મળ્યું છે કે આઈસ્ક્રીમથી તે નાની 3 પૈડાવાળી જે સાયક્લોનની બેટરીઓ હતી તેના ચાર્જ દરમિયાન શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આ તો ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યું છે। આગમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જ્યાં લોકોની સામાન્ય ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે આઈસ્ક્રીમ ની જે 3 પૈડાની જે નાની સાયકલો છે તેની બેટરી ના ચાર્જ દરમિયાન શોર્ટ તેની તપાસ કરતા ઓવરલોડિંગના કારણે આ બેટરીઓમાં આગ લાગી હોવાનું હાલ તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। તેને લઈને હાલ ફાયર બ્રિગેડની ટીમે એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।